કેળાને ખરાબ થતાં અટકાવવા માટેની જોરદાર ટ્રિક્સ. કેળા જલ્દી પાકીને થઈ જાય છે ખરાબ. આ ટ્રિક્સ ફોલો કરશો તો ફેંકવાનો વારો નહીં આવે અને કેળા લાંબો સમય રહેશે ફ્રેશ. આપણા શરીર માટે દરેક પ્રકારના ફળો લાભદાયી છે. એ જ રીતે કેળું પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કેળામાં ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન બી જેવા ઘણા જરૂરી પોષક તત્વો જોવા મળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કેળામાં રહેલા ગુણોને ધ્યાનમાં રાખીને દરેકને કેળા ખાવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકો આખા અઠવાડિયા માટે કેળા લાવીને ઘરમાં રાખી દે છે. આ કેળા થોડા દિવસોમાં ખરાબ થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું જ થાય છે તો હું તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશ કે જેની મદદથી કેળા ખરાબ થતાં અટકાવી શકાય. 1. કેળા ખરીદતી વખતે ધ્યાન રાખો. કેળા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તે પહેલેથી જ પીળા ન હોય, કારણ કે કેળા ખૂબ જ ઝડપથી પાકે છે અને તેની શેલ્ફ લાઈફ પણ ખૂબ જ ટૂંકી હોય છે. આ ઉપરાંત નિશાન અને દબાયેલા ભાગને હવામાં રાખો. એવા કેળા ખરીદો જે નીચેના છેડે લીલા અને વચ્ચે પીળા હોય. જો તમે પીળા રંગના કેળા ખરીદશો તો તે જલ્દી જ બગડી જશે. 2. કેળા ઉપર કંઈ ન રાખો. જો તમે કેળાને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માંગતા હોય તો કેળાની ઉપર કોઈ પણ ભારે વસ્તુ ન રાખો. ઘણા લોકો બટાકા, ડુંગળી, લીંબુ, લસણ વગેરે શાકભાજી સાથે કેળાને મૂકે છે. ત્યારે શાકભાજીનું વજન હોવાને કારણે કેળા બગડવા લાગે છે. જેથી કેળાને ખાટા ફળો અને શાકભાજી સાથે સ્ટોર કરવાની ભૂલ ન કરશો. 3. કેળાને કાપીને રાખો. જો તમને લાગે કે કેળા ઝડપથી બગડી જશે તો કેળાને કાપીને રેફ્રિજરેટરમાં રાખવા જોઈએ, જેથી કેળા જલ્દી ન બગડે અને ફ્રેશ રહે. આ માટે કેળાની છાલ ઉતારીને તેનો ખરાબ ભાગ કાપી નાખો. હવે કેળાને સ્વચ્છ ટિફિનમાં મૂકીને તેને રેફ્રિજરેટરમાં રાખો. આમ તમે કેળાને થોડા દિવસો સુધી સ્ટોર કરી શકશો. 4. લીંબુ કરશે મદદ. જો તમને લાગે છે કે છાલ ઉતાર્યા પછી પણ કેળા ખરાબ થઈ જશે તો લીંબુનો રસ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે. એસિડ કોટિંગ પ્રિઝર્વેટિંગ એજન્ટની જેવું કામ કરે છે અને કેળાને લાંબા સમય સુધી પીળા રાખે છે. તમારે કેળાની અંદર લીંબુનો રસ ભરવાની જરૂર નથી. વધુ લીંબુ ઉમેરવાથી વધુ સારું પ્રિઝર્વેશન નથી મળતું. તેમાં વધુ પડતું લીંબુ ઉમેરવાથી કેળું ખાટું થઈ જશે. તમે એપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો.